સૌને મારા જય અંબે જય બહુચર. ભક્તો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ભક્તિ કરીએ છીએ છતાં પણ અમને દુઃખ કેમ છે, દુઃખ કેમ આવે છે, ભક્તિ કરવા છતાં ભગવાન દુઃખ કેમ આપે છે, એના વિશે આજે થોડી હું તમને માહિતી આપીશ. કે ઘણા બધાના ફોન મારા ઉપર આવે છે કે અમે ખૂબ ભગવાનની ભક્તિ કરીએ છીએ, ભજન કરીએ છીએ, કીર્તન કરીએ છીએ, સવારમાં વહેલા ઉઠી અને અમે પૂજા પાઠ કરીએ છીએ ભગવાનની, છતાં પણ મારે ઘણા બધા પ્રોબ્લેમ છે, મારે ઘણા બધા દુઃખ છે. તો આટલી ભગવાનની ભક્તિ કરવા છતાંય દુઃખ કેમ? ભગવાન કેમ અમારી સામું નહીં જોતા? ઘણા એવું બધું કહેતા હોય છે. તો પહેલાં તો મગજમાં એક વાત બેસાડવાની કે ભગવાન ક્યારેય કોઈનું ખોટું નથી કરતા. આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ છતાં પણ આપણને દુઃખ છે, ભગવાન જાણે જ છે. ક્યારે કોને શું આપવું એ બધી ભગવાનને ખબર જ છે. તો આપણે એની પૂજા પાઠ કરીએ, ભજન કીર્તન કરીએ, છતાં પણ આપણને દુઃખ આવે તો એનું એટલું કારણ છે કે જ્યારે આપણને દુઃખ આવે ને ત્યારે ભગવાન આપણા જે પાપો છે ને, પૂર્વજન્મના પાપો, જાણે અજાણે કરેલા આ જે પાપો છે આપણા, એ ભગવાન બાળી નાખવા માટે, નષ્ટ કરવા માટે આપણને દુઃખ આપે છે. અને ભગવાન એવું વિચારે છે કે આને વધારેમાં વધારે દુઃખ આપવું કે જેથી એના જે પાપો છે ને જલ્દીથી બળી જાય અને એને જે ભજન કીર્તન કર્યા છે એ પુણ્યનો ઉદય થાય. તો એને વધારેમાં વધારે દુઃખ આપવું એવું ભગવાન વિચારતા હોય છે. અને જે ભક્તિ આપણે કરીએ છીએ ને તો આપણને વધારેમાં વધારે દુઃખ એટલા માટે પડે છે કે આપણા જે પાપો છે ને એ જલ્દી બળી જવાના છે એવું માનવાનું. જ્યારે દુઃખ આવે ને ત્યારે ભક્તિ વધારવાનો સમય આવી ગયો છે એવું માનવાનું કે જ્યારે દુઃખ છે તો આપણે હવે આપણી ભક્તિ જે કરીએ છીએ એના પર કરતાં પણ આપણે એને વધારવાની છે. અને ભક્તિ કરીએ ને તો ક્યારેય ભગવાન દુઃખ ના આપે. દુઃખ એટલા માટે આપે કે આપણા જે પાપો છે જલ્દી નષ્ટ થઈ જાય અને આપણે જે પુણ્ય કર્યું છે એ પુણ્યનો ઉદય થાય, એટલા માટે ભગવાન આપણને દુઃખ આપતા હોય છે. તો આજના માણસોમાં ધીરજ નથી. સૌથી પહેલાં તો એ જ વાત કે આપણામાં ધીરજ નથી રહેતી. એટલા માટે ઘણા તો એવું કહી દેતા હોય છે છેલ્લે કે હવે ભગવાન છે જ નહીં, હવે કાલથી તો દીવા કરવા જ નથી, ભગવાનની સેવા પૂજા કરવી જ નથી, એવું ઘણા માની લેતા હોય છે. પણ ભક્તિ એ જે આપણે જે ધર્મ કરીએ છીએ, આપણે જે કર્મ કરીએ છીએ એને છોડવાનું નથી અને ધીરજ રાખવાની છે. ધીરજ રાખશો ને તો આપણા પાપો જ્યારે બળી જશે ને ત્યારે પુણ્યનો ઉદય આપણે થવાનો જ છે. આપણે જે પુણ્ય કર્યા છે, ભક્તિભાવ કર્યું છે, પૂજા અર્ચના કરી છે, એ પુણ્યનો ઉદય તો થવાનો જ છે. બસ માત્ર ધીરજ અને ધીરજ રાખો અને ભગવાનની ભક્તિ કરતા રહો. ભગવાન આજ નહીં તો કાલ જ્યારે આપણા જે પાપ બળી જશે ને પછી આપણની સાથે એવું થશે ને કે જે આપણે સ્વપ્નમાં પણ નહોતું ના વિચાર્યું હોય એટલું સુખ આપણને મળશે. બસ માત્ર ધીરજ રાખો. સૌથી મોટામાં મોટો કોઈ ધર્મ હોય ને તો ધીરજ છે. પણ આજકાલ માનવીમાં ધીરજ નથી રહેતી. ઘણા તો પૂજા પાઠ કરવાનું બંધ કરી દે, પૂનમો ભરતા હોય તો પૂનમો ભરવાનું બંધ કરી દે કે ગમે એટલું કરું છું તો ભગવાન સામું નથી જોતા. ભગવાનને બધી ખબર જ છે કે ક્યારે કોને શું આપવું, એ બધી એને ખબર જ છે. અને જ્યારે આપણા પુણ્યનો ઉદય થશે ને ત્યારે આપણે જે સ્વપ્નમાં પણ ન વિચાર્યું હોય એવું આપણને મળશે. ત્યારે આપણને એવું થશે કે જે થયું એ સારા માટે. ખરેખર આવું થવું જ જોઈએ. જ્યારે આપણને દુઃખ આવે ત્યારે દુઃખમાં જે આપણને જે થયું હોય ને બધું આપણા ઉપર વીતી હોય ને તે એમ થાય કે ભગવાને જે કર્યું એ સારા માટે. ખરેખર આવું થવું જોઈએ. એટલે ભગવાન જે કંઈ કરે છે એ સારા માટે. એ સમયે આપણને એમ થશે કે ખરેખર આ જે થયું એ સારું થયું કે જેથી મેં ભગવાનની ભક્તિ વધારી અને જે ભક્તિ વધારી એનું આજે મને આ ફળ મળ્યું છે. અને ફળ એવું મળશે કે તમે વિચાર્યું પણ ન હોય. જ્યારે સામાન્ય માણસ કોઈ નોકરી કરવા જાય તો એને ખબર છે કે 1લી તારીખ આવશે, મહિનો પૂરો થશે એટલે મને પગાર મળવાનો જ છે. એવી એને શ્રદ્ધા અને વિશ્વાસથી એ નોકરી કરે છે આખો મહિનો અને 1લી તારીખ થાય એટલે એને પગાર મળે જ છે. તો એવી રીતે ભગવાનમાં શ્રદ્ધા વધારવાની છે. શ્રદ્ધા અને વિશ્વાસ કે હું આ જે ભક્તિ કરું છું, આ જે પૂજા પાઠ કરું છું એનું ફળ મને આજ નહીં તો કાલે મળશે અને મળશે જ. જો તમારી ભક્તિની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ વધશે ને
તો ભગવાન તો હાજરા હજુર જ છે, તો એ આપણું કામ કરશે જ એવી શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ કે ભગવાન મારું કામ કરશે જ, કેમ ના થાય. હું આજે એની ભક્તિ કરું છું, એને સેવા પૂજા કરું છું, એને નવડાવું છું, ધોવડાવું છું, એમના શણગાર કરું છું, તો મને પણ ભગવાન એનું ફળ આપશે જ. બસ માત્ર ને માત્ર ધીરજ રાખવાની જરૂર છે. તો ધીરજ રાખો, શ્રદ્ધા અને વિશ્વાસથી જે કોઈ ભગવાનને માનતા હોય એની તમે પૂજા અર્ચના કરો, એની ભક્તિ કરો. આજ નહીં તો કાલ એ તમારું સમય આવવાનો જ છે. પરિવર્તન એ દુનિયાનો નિયમ છે કે આજે સુખ છે તો કાલે દુઃખ આવવાનું જ છે. તો સૌ જે ભગવાનને માનતા હોય એની ભક્તિ કરજો. મા બહુચરને માનતા હોય તો બહુચર માનો આનંદનો ગરબો કરજો. હનુમાનજીને માનતા હોય તો હનુમાન ચાલીસાનો પાઠ કરજો. કે કળિયુગની અંદર હાજરા હજુર દેવ હોય તો હનુમાનજી મહારાજ છે. પ્રત્યક્ષ પરચા પૂરનાર કોઈ દેવ હોય ને તો હનુમાનજી મહારાજ છે. રોજ એક આનંદનો ગરબો કરો અને એક હનુમાન ચાલીસાનો પાઠ, અને જે ભગવાનને માનતા હોય એ ભગવાનની ભક્તિ કરો, તો મા બહુચરમાં સૌનું કલ્યાણ કરશે. જે ભગવાનને માનતા હોય એ તમારી મનોકામના પૂર્ણ કરશે. તો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારા બીજા બધા વિડીયો જે ભક્તિરૂપી વિડીયો છે એ તમારા સુધી પહોંચે. અને તમારા ગ્રુપોમાં વિડીયોને શેર કરજો કે જેથી વધુમાં વધુ લોકોને આ વિડીયોનો લાભ મળે અને બધા જે ધીરજ નથી રાખતા ને નાસીપાસ થઈ જાય છે એવા લોકોમાં થોડી હિંમત આવે. એટલા માટે વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટમાં જય બહુચર અવશ્ય લખજો. સૌને મારા જય અંબે, જય બહુચર.